जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू अगिलास खाना खजाना। आज हूँ तमारी साथे शेर करीश લીલી તુવેરની ઢોકળીની રેસીપી। આપણા ગુજરાતી ઘરોમાં અવારનવાર દાળ ઢોકળી તો બનતી જ રહેતી હોય છે, પણ જ્યારે શિયાળો આવે ત્યારે લીલી તુવેર બહુ સરસ મળતી હોય છે। ત્યારે તમે આ રીતે લીલી તુવેરની ઢોકળી બનાવશો તો નાનાથી લઈ મોટા બધાને ભાવે એટલી સરસ ટેસ્ટી બનશે। એકદમ છૂટી છૂટી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ રસીલી ઢોકળી બનાવવી ખૂબ જ સહેલી છે। તો ચાલો શરૂ કરીએ। અને જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો પહેલાં આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું। તો તેના માટે મેં અહીંયા 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને તેની અંદર 3 ચમચી બેસન એડ કર્યો છે। બેસન તમે સ્કીપ પણ કરી શકો છો, પણ બેસન એડ કરવાથી ઢોકળી ખૂબ જ સરસ લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડો લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડી હળદર એડ કરી દઈશું, અજમો એડ કરીશું અને હવે કોરા મસાલાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે અહીંયા તેલ બિલકુલ એડ કરવાનું નથી, તેલની બિલકુલ જરૂર નથી અહીંયા। હવે કોરા મસાલાને લોટ સાથે મિક્સ કર્યા પછી એકદમ થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું। આ લોટ આપણે મીડિયમ બાંધીને રેડી કરવાનો છે, તો થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ મીડિયમ લોટ બાંધીને રેડી કરી લઈશું। તો લોટ રેડી થઈ ગયો છે। ઉપરથી થોડું તેલ લગાવી આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકી દઈશું। જ્યાં સુધી લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી તુવેરના દાણાને વઘારી લઈશું। તો તેના માટે પ્રેશર કુકર લઈશું। તમે કડાઈમાં પણ બનાવી શકો છો, પણ પ્રેશર કુકરમાં ઓછા ટાઈમમાં ખૂબ જ ઝડપથી બની જાય છે। તો 2 ચમચી તેલ એડ કરીશું, તેની અંદર રાઈ, જીરું, આખા લાલ મરચાં અને હિંગ એડ કરીશું। ત્યારબાદ એકદમ ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરીશું અને તેને પણ મસાલા સાથે મિક્સ કરીશું। એક ટામેટાને ઝીણું સમારીને એડ કર્યું છે, તેને પણ મિક્સ કરી લઈશું અને ડુંગળી ટામેટાને થોડું શેકાવા દઈશું। ત્યારબાદ આદુ લસણની પેસ્ટ એડ કરીશું, ખારણીમાં ખાંડીને એડ કરવાની, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, સ્વાદ પ્રમાણે। થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડો હળદર પાવડર એડ કરીશું અને થોડો લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને ડુંગળી ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે ડુંગળી ટામેટું જ્યાં સુધી એકદમ સારી રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસ પર થવા દઈશું। તો તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળી ટામેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। ત્યારબાદ 1 વાટકી ભરીને મેં અહીંયા દાણા એડ કર્યા છે। મસાલાને દાણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા સાથે દાણાને 4 થી 5 મિનિટ માટે એકદમ સારી રીતે શેકાવા દઈશું, જેથી થોડા દાણા શેકાઈ જાય। 4 થી 5 મિનિટ પછી તેની અંદર 1 લીટર પાણી એડ કરી દઈશું અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી વેટ કરીશું અને એક ઉભરો આવી જાય એટલે ઉપર ઢાંકણ લગાવી દઈશું અને ગેસની જે ફ્લેમ છે એ એકદમ સ્લો કરી દઈશું અને દાણાને પાણી સાથે ઉકળવા દઈશું। હવે લોટ ચેક કરી લઈએ। તો અહીંયા લોટ એકદમ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે, તો તેમાંથી લુઓ કરી લઈશું એકદમ નાનો અને પાટલા ઉપર કોરો લોટ એડ કરી અને તેની રોટલી બનાવી લઈશું। આ રોટલી આપણે ના વધારે જાડી કે ના વધારે પાતળી, એકદમ મીડિયમ રોટલી બનાવીને રેડી કરવાની છે। લોટ થોડો વધારે એડ કરવાનો, જેથી આરામથી રોટલી બની રહે અને લોટ વધારે એડ કરવાથી કોરો લોટ જે આપણે તેમાંથી ઢોકળી બનાવીએ એ ઢોકળી ચોંટતી નથી એકબીજાને અને આરામથી એકદમ છૂટી ઢોકળી બને છે। એટલા માટે કોરો લોટ થોડો વધારે એડ કરવાનો। ઉપરથી ચાકુની મદદથી કટ લગાવી લેવાની। તમે પિઝા કટરથી પણ કટ લગાવી શકો છો, જે તમારી પાસે હોય તેનાથી એકદમ સારી રીતે ઢોકળી જેવી કટ કરી લેવાની છે। એકદમ ચોરસ મેં અહીંયા કટ કર્યું છે। આ જ રીતથી બધી જ ઢોકળી બનાવીને આપણે રેડી કરી લઈશું। તો ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે દાણા ચેક કરી લઈએ। તો દાણા પણ 5 થી 6 મિનિટ જેવું એકદમ સારી રીતે ઉકળી ગયા છે। તો તેને મિક્સ કરી રહીશું એકવાર અને ત્યાર પછી જે ઢોકળી બનાવીને રેડી કરી છે તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ છૂટી આ ઢોકળી બનીને રેડી થાય છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો આ ઢોકળી બનવામાં। તો હળવા હાથે જ એકદમ સારી રીતે ઢોકળીને મિક્સ કર્યા પછી તેની અંદર ગરમ મસાલો અને ખટાશ માટે લીંબુનો રસ એડ કર્યો છે। જો તમને ગળી ઢોકળી પસંદ હોય તો તમે અહીંયા ખાંડ કે ગોળ પણ એડ કરી શકો છો।
હવે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ વગાડી લઈશું. 2 વિસલ વગાડ્યા પછી જ્યાં સુધી પ્રેશર નીકળી ના જાય ત્યાં સુધી તેને ખોલવાનું નથી. જેવું પ્રેશર નીકળી જાય એટલે ખોલી લેવાનું છે ઢાંકણ અને હળવા હાથે એકદમ સારી રીતે ઢોકળીને મિક્સ કરી લેવાની છે. યાદ રાખવું કે ઢાંકણ તમે ઢાંકો પછી 2 જ સીટી વગાડવાની છે. વધારે તમે સીટી વગાડશો તો જો ઢોકળી છે એકદમ લોચા જેવી થઈ જશે. એટલા માટે લાસ્ટમાં મેં અહીંયા લીલા ધાણા અને લીલું લસણ એડ કરી દીધું છે. ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને એકદમ રસેલી છૂટી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. તો 2 જ સીટીમાં એકદમ સરસ લીલી તુવેરની ઢોકળી બની જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટી અને રસીલી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને આ રેસીપી જરૂરથી પસંદ આવશે. તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે અને આરામથી અત્યારે લીલી તુવેર મળી આવે છે. તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરો લીલી તુવેરની ઢોકળી. થેન્ક્સ.